હે પ્રભુ, મને જૂઠાણા હોઠ અને કપટભરી જીભમાંથી મુક્ત કરો. મંગળવાર 7મી જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં યર્મિયાહના પુસ્તકમાંથી પ્રકરણ 24 શ્લોક 6 પસંદ કર્યું છે. તેઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવું હું કરીશ અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. તેઓને સહાય કરીશ અને તેઓને હાનિ થશે નહીં. હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહીં. સુપ્રભાત મિત્રો. ભગવાન એટલા સારા અને દયાળુ અને વફાદાર છે કે તે તેના લોકોને માફ કરશે અને ફરીથી બનાવશે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, તેમના પર ધ્યાન રાખો. યર્મિયાહ રડતા પ્રબોધક તરીકે ઓળખાતા હતા. યર્મિયાએ યહુદા અને દેવના લોકોને જે વિનાશ થવાનો હતો તે વિશે વાત કરી. ભગવાને યિર્મયાને લોકોને તેમની દુષ્ટ પ્રથાઓ વિશે ચેતવણી આપવા મોકલ્યો. યહુદાના 5 રાજાઓના સમયમાં યર્મિયાએ ભવિષ્યવાણી કરી. અને યર્મિયાએ પણ દેવના લોકોએ દેશનિકાલ વિશે ભવિષ્યવાણી કરી હતી. યહુદા અને તેના લોકો બાબેલોનના શાસન હેઠળ રહેશે. અને પછી યર્મિયાએ પણ ભગવાન તેના લોકો પર નજર રાખવા વિશે ભવિષ્યવાણી કરી. સાર્પને બચાવી લેવામાં આવશે. સારા લોકોનું રક્ષણ કરવામાં આવશે અને જે લોકો ભગવાન તરફ જુએ છે તેમને ચોક્કસપણે પાછા લાવવામાં આવશે અને ફરીથી બનાવવામાં આવશે. આ એક ખાતરી છે કે ભગવાન તેના લોકોને આપી રહ્યા છે. યિર્મયાને 2 ભાગ બતાવવામાં આવ્યા હતા. એક સારા ફિક્સ સાથે અને એક ખરાબ સાથે. ભગવાને સારા લોકોની જેમ કહ્યું, પ્રભુ તેમની દેખરેખ રાખશે અને જોશે કે તેઓ ફરીથી બાંધવામાં આવશે અને આશીર્વાદ આપવામાં આવશે. મિત્રો, ભગવાન કેટલા દયાળુ છે અને ખૂબ વફાદાર છે. દુષ્ટ પ્રથાઓ હોવા છતાં, આજ્ઞાભંગ છતાં, તમામ પ્રકારની ભૂલો કરવા છતાં અને ભગવાનની વિરુદ્ધ જવા છતાં, ભગવાન તેમને માફ કરવા તૈયાર હતા. ભગવાન તેમને ફરીથી બાંધવા અને પુનઃસ્થાપિત કરવા તૈયાર હતા. મિત્રો, આપણે ગમે તે હોઈએ, ચાલો આપણે ભગવાન પર ભરોસો કરીએ. કારણ કે ઈશ્વર એ જ છે જે આપણને માફ કરે છે, આપણને પુનઃસ્થાપિત કરે છે અને આપણને ફરીથી બાંધે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમને મદદ કરો. પ્રભુ, તમે અમને પુનઃસ્થાપિત કરશો, તમે અમને માફ કરશો, તમે અમને ફરીથી બનાવશો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.